નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હા 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 હા. દૂર થઈ જા મૂર્ખ. મારા રસ્તામાંથી દૂષણના માર્ગને રોકવા વાળા જીવિત રહેતા નથી. આ બધા મહાદેવની તપસ્યા કરે છે. હું તને આ કોઈને નુકસાન પહોંચાડવા નહીં દઉં. તો સાંભળ, હું મહાદેવના ભક્તોનો પણ કાળ છું. હા 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 હા. જો તું મહાદેવના ભક્તોનો કાળ છો, તો મહાદેવ તારા જેવા દૈત્યના મહાકાળ છે. પ્રભુ પ્રભુ, દૂષણ ઉઠો. તમારા દર્શન મેળવી અમે ધન્ય થઈ ગયા. તમારા ભક્તોને હંમેશા તમારું સંરક્ષણ છે એ ફરી સાબિત થઈ ગયું. સંરક્ષણ છે, પણ તમારે નામ જાપની સાથે કર્મ પણ કરવું પડશે. જો તમે બધા સંગઠિત થઈને દૂષણનો સામનો કરવાનો પ્રયત્ન કર્યો હોત તો જરૂર જીત મેળવત. મારા પર વિશ્વાસ રાખો. સંકટ પડે ત્યારે સામનો કરવાનો દરેક સંભવ પ્રયાસ કરો. તમે આ ક્ષેત્રની રક્ષા કરો. તમારી અહીંયા જરૂર છે, તો તમે આવીને આ ઉજ્જૈન નગરીને પવિત્ર કરો. હું આજથી અહીં શિવલિંગમાં વાસ કરીશ. જે શ્રદ્ધાથી મારા દર્શન કરશે એના પર મારા આશીર્વાદ જરૂર રહેશે. આજથી આ નગરી મહાકાલેશ્વરના નામથી ઓળખવામાં આવશે, જે દક્ષિણમુખી છે અને અન્ય જ્યોતિર્લિંગથી પણ અલગ છે. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेंद्रहारम. कर्पूर गौरम करुणावतारम संसार सारम. મહાદેવના એક મોટા ભક્ત હતા. તેમનું નામ હતું ઋષિ ગૌતમ. તેમના સમકાલીન એક ઋષિ હતા, ઋષિ પિતાંબર, જે ઋષિ ગૌતમ થી ખૂબ ઈર્ષા કરતા હતા. પિતાંબર ઋષિએ ઋષિ ગૌતમને અપમાનિત કરવાનો પ્રયત્ન કર્યો. ત્રંબકવાસીઓ, આ જ છે તમારો દોષી. તેણે જે આ પવિત્ર કુંડના પાણીને અપવિત્ર કર્યું છે, આપણા વર્ષોના તપને ભસ્ત કરવાનું કાવતરું કર્યું છે આ ઋષિ ગૌતમ. નહીં, હું દોષી નથી. મેં કોઈ ભૂલ નથી કરી. શું આજ સુધી કોઈ દોષીએ પોતાની ભૂલ સ્વીકારી છે? જો તું સ્વીકારીશ, પણ તારા દોષનો સાક્ષી આ કુંડ છે, એટલે તું સજાને પાત્ર છો. તારો દંડ શું હશે તેનો નિર્ણય ત્રંબકવાસી કરશે. મૃત્યુ. હા હા મૃત્યુ. હા હા મૃત્યુ. ઉભા રહી જાઓ. જે પથ્થર ગૌતમ ઋષિ પર ફેંકવામાં આવશે એ જ પથ્થર ફેંકવા વાળા ઉપર 2 ગણી તીવ્રતાથી આવશે. શું જોવો છો મારો? માત્ર ગંગાનું જળ આ પાણીને શુદ્ધ કરી શકે. ઋષિવર, તમે ગંગાની આરાધના કરો. ઓમ ગંગાય નમઃ. ઓમ ગંગાય નમઃ. ઓમ ગંગાય નમઃ. ઓમ ગંગાય નમઃ. ઋષિવર, કહો, હું તમારી શું મદદ કરું? તમને પ્રાર્થના છે કે મારા પર લગાવેલ કલંકને દૂર કરો. તમારી મહાનતા છે ઋષિવર. જે ત્રંબકવાસીઓએ તમારા પર અત્યાચાર કર્યો, તમે તેના કલ્યાણ માટે પ્રયત્ન કરો છો, પરંતુ મારા વેગને સ્થિરતા આપવા તમારે શિવજીનું આહવાન કરવું પડશે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હું ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં હંમેશા બિરાજમાન રહીશ. ગંગાજીનું અહીંથી નવું નામ થશે ગોદાવરી. शिव 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 आयते अनंत शिव.